નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ અગરિયાઓ હોય, વેપારી મિત્રો હોય કે તમામ લોકો, એકવાર ફરી નજર હળવદમાં લાઈવમાં સ્વાગત છે. તમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે કે કેમ? વરસાદી માહોલ, પવન સાથે સમગ્ર હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તમામ લોકોને ફરી એકવાર આપણે લાઈવ જોડીએ છીએ. લાઈવ એટલા માટે જોડીએ છીએ કે આ વરસાદ ન કહેવાય, કમોસમી વરસાદ જે વરસો એ માવઠું, એ ખેડૂતોને બહુ નુકસાનકારી હોય છે, અગરિયાઓને નુકસાનકારી હોય છે, વેપારીઓને નુકસાનકારી હોય છે. અને આ નુકસાનની સ્થિતિ જાણવા માટે આપણે લાઈવ થયા છીએ કે આજુબાજુ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં કેવું છે નુકસાન. ક્યાંય પણ તમારી આજુબાજુ વિસ્તારમાં નુકસાન હોય તો અમારા 2 નંબર છે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર તો તમે જોવો જ છો, પરંતુ ફરી એકવાર તમને જણાવી દઈએ: 84 014 અને 82 014, 84 014 અને 82 014, 9545 9998. આ બંને નંબર ઉપર તમે તમારા નુકસાનીના વિડીયો પણ મોકલી શકો છો, ગામના નામ સાથે, અને કોમેન્ટ્સ પણ કરી શકો છો. હાલ તો મેં કહ્યું એમ કે લાઈવ વરસાદ વરસી રહ્યો છે અને આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ શહેરના. તમામ મિત્રો જ્યાંથી જોડાય, એકવાર કોમેન્ટ્સમાં અચૂક લખશો તમારા ગામનું નામ, તો આપણને વધારે ખ્યાલ આવશે કે આ ગામમાં અત્યારે આટલો વરસાદ છે, આ ગામમાં અત્યારે આ સ્થિતિ છે. ઘણા બધા ગામમાં નેટવર્કના પણ ઇસ્યુ છે, લાઇટના પણ ઇસ્યુ છે. તમને ખ્યાલ જ છે કે વરસાદ વરસે એટલે પવન સાથે હોય એટલે ખેડૂતોને જેમ બાગાયતમાં પણ નુકસાન હોય, એ જ રીતે બીજી વાત કરીએ તો વીજ પોલમાં પણ નુકસાન થતું હોય છે. આ કુદરતી આપત્તિ જેવો માહોલ સર્જાણો હોય છે. અને આપ પણ જાણો છો મિત્રો કે કુદરતી આપત્તિ થાય ત્યારે કોઈ નક્કી ફિક્સ નથી હોતું કે કેટલું નુકસાન થાય. પરંતુ હાલ તો આપણે એ લાઈવ જોઈ રહ્યા છીએ અને તમામ મિત્રોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હળવદ શહેરથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. નજર હળવદના સોશિયલ મીડિયા થકી તમે પણ જોઈ રહ્યા છો કે આ પ્રકારનો અત્યારે પવન જે છે એ પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. અને આવી જ સ્થિતિ હોય ત્યારે વેરાન વગડામાં ખેડૂતોને, ખેતરમાં, વાડી વિસ્તારમાં રહેતા લોકોને, એ ઉપરાંત રણકાંઠાના અગરિયાઓને શું હશે માહોલ, એ તમે જોઈ શકો છો કે કેવી સ્થિતિ હશે. પરંતુ આપણે લાઈવ એટલા માટે થયા છીએ કે કયા ગામમાં કેવો વરસાદ છે, વરસાદી માહોલને લઈને શું છે નુકસાની, તમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં વરસાદને લઈને કેવી છે સમસ્યાઓ. મેં કહ્યું એમ કે એક સ્વાભાવિક છે કે વરસાદ હોય તો આપણે સમજીએ, પરંતુ ભર ઉનાળે જ્યારે આ ચોમાસા જેવો માહોલ થાય, માવઠું થાય, ત્યારે આપણને એવું લાગે કે ક્યાંક ને ક્યાંક કુદરત પણ આપણા પરથી રૂઠા હોય. અને કમોસમી વરસાદ ખેડૂતોને તો નુકસાન હોય જ, તેમ છતાં પણ સમગ્ર લોકોને પણ નુકસાન હોય, વેપારી વર્ગને પણ નુકસાન હોય. કારણ કે ખેડૂત પાસે જે ઉત્પાદન થવાનું હોય એ બગડે, એને પૂરા ભાવ ન મળી શકે, એટલે બીજા લોકો પણ એમાં વેપારી, નાના મોટા વેપાર કરતા હોય, ધંધા સાથે જોડાયેલા લોકો હોય, એને પણ સ્વાભાવિક છે નુકસાની થવાની જ છે. ત્યારે આપણે ફરી એકવાર આપણે માહોલ બતાવીએ છીએ. આ સામતસર તળાવના દ્રશ્યો છે હળવદ શહેરથી, અને વરસાદ વરસી રહ્યો છે. તમારા ગ્રામ્ય વિસ્તારમાં આજુબાજુ કેટલો વરસાદ વરસ્યો છે, શું છે સ્થિતિ, તેને લઈને પણ આપણે ખેડૂત મિત્રો સુધી ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ કરશે તો આપણે એમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું. કારણ કે ઘણીવાર નેટવર્ક ઇસ્યુના કારણે આપણે જોડાઈ નથી શકતા, પરંતુ આપણે એવી 100% તૈયારી છે કે કોઈ પણ ખેડૂત ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ કરે અને જો આપણી સાથે જોડાવાનો પ્રયત્ન કરે તો આપણે એમને જોડવાનો પણ પ્રયત્ન કરીશું. સાથે જ અત્યારે જે માહોલ છે એ આપણે જોઈ રહ્યા છો નજર હળવદના માધ્યમ થકી કે આ પ્રકારનો માહોલ છે. અને તેને લઈને પણ સામતસર તળાવ પણ આપણે જોઈએ ને તો કોઈ બીચ ઉપર હોય એવું લાગી રહ્યું છે. એના પણ આપણે દ્રશ્યો બતાવવા છે. પરંતુ હાલ તો આપણે નજર હળવદના સોશિયલ મીડિયા થકી ખેડૂતો સાથેની પણ વાત કરવી છે. આજુબાજુ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં કેવા છે નુકસાની, તેની પણ વાત કરવી છે. વરસાદી માહોલની પણ વાત કરવી છે. ખેડૂત મિત્રો હોય, અગરિયા મિત્રો હોય, કોઈ પણ લોકો, ધંધા સાથે જોડાયેલા લોકો, એ પણ ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ મોકલે તો આપણે એમની સાથે પણ વાત કરીશું. વરસાદી માહોલને લઈને ઘણી બધી કોમેન્ટ્સ પણ આવી છે, કોમેન્ટ પણ જોઈ છે. ઘણા બધા ખેડૂત મિત્રો સાથે વાત પણ કરવી છે, ઘણા બધા મિત્રો સાથે વાત પણ થઈ છે દિવસ દરમિયાન.
અગરિયાઓ જોડે પણ વાત થઈ છે. તેના આધારે કહી છે કે આ કુદરત પ્રકોપ છે, બહુ મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે અને નુકસાન જઈ રહ્યું છે. દિવસ દરમિયાન વાત હતી ત્યારે એવું લાગતું હતું કે બહુ મોટું નુકસાન જવાની ભીતિ છે. ત્યારે તમામ લોકો ફરી આપણે નજરવડોદરા સોશિયલ મીડિયા થકી લાઈવ જોડાણા છે. તમામ લોકોને રિક્વેસ્ટ કહીએ કે તમારા આજુબાજુ વિસ્તારમાં શું છે સ્થિતિ, કેવો છે માહોલ, અને તેને લઈને પણ તમે કોમેન્ટ્સ કરી શકો છો. સાથે જ તમારા આજુબાજુ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારોમાં કેવી છે સ્થિતિ તેને લઈને પણ તમે કોમેન્ટ્સ કરી શકો છો. અને એક તમારા આજુબાજુ કે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલને લઈને શું છે સ્થિતિ એનો પણ એક આપણે વિડીયો પણ તમે અમને મોકલી શકો છો. અમારા બંને નંબર તમને ખબર જ છે, એ બંને નંબર ઉપર પણ તમે આ છે આપણું હળવદ શહેરનું સામર્થ્ય તળાવ ને ત્યાંથી આપણે લાઈવ બતાવી છે આ પ્રકારનો સાથે પણ વાત છે. તેમ છતાં પણ આપણે એ દ્રશ્યો પણ બતાવવા છે કે સામર્થ્ય તળાવ છે જાણે આપણને એવું લાગી રહ્યું છે કે કોઈ બીચ ઉપર હોય એવું લાગી રહ્યું. ત્યારે તમામ આજુબાજુ વિસ્તારના લોકોને તે ઉપરાંત ઘણી બધી કોમેન્ટ્સ પણ છે, કોમેન્ટ પણ લેવી છે. આજુબાજુના લોકો વિસ્તારમાં જોઈ પણ રહ્યા છો. ત્યારે ફરી કે હળવદ શહેરથી આપણે લાઈવ છીએ, આજુબાજુ વિસ્તારમાં શું છે સ્થિતિ તેને લઈને પણ ઘણા બધા મિત્રો જોડાણા છે. તમામ મિત્રોને ફરી એકવાર તમારી આજુબાજુ વિસ્તારમાં વરસાદી માહોલને લઈને વૃક્ષ ધરાશે થાય અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોકલી પણ શકો છો. સાથે જ આજુબાજુ વિસ્તારમાં ઘણી બધી કોમેન્ટ્સ પણ આવી છે, પણ જોવી છે. એને પણ આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવવા છે. અને એ તમામ લોકોને હાલ તો વરસાદી માહોલને લઈને આપણે લાઈવ એની વાત કરી રહ્યા છીએ. ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મેસેજ આવ્યા છે, ત્યાં પણ વરસાદ છે. અને મેં કહ્યું એમ પરંતુ તેમ છતાં પણ આપણે